આપણો ગામ આમાં અહીંયા એવા એવા સંતોની અહીંયા હાજરી થયેલી. सत्य न होत संसार में चली जात ब्रह्मांड ज्ञान केरी लहर માં થાર કથા મોઠા. આપણો દેશ સંતોનો દેશ, સુરવીરતાનો દેશ, દાતાઓનો દેશ. આ આપણો પવિત્ર જે આવી સંતોની જગ્યા, એમાં દર તેરસના અવિરત ભજન થતા હોય. એમાં અમારે કલ્પેશ બાપુની અહીંયા સેવાથી આપ બધાએ, અમારે માસ્ટર સાહેબ બાપુ સરસ મજાનું સાઉન્ડ, અમારે બે જે સિદ્ધરાજ થઈ એ સરસ મજાની વાણી, અને અત્યાર સુધી આ લેર લગાવી સરસ મજાના ઉસ્તાદનું નામે પણ સિદ્ધરાજ છે. બધા સિદ્ધ પુરુષો ભેગા થયા ને અનિલભાઈ, એટલે જો કે બધા જ સંતોની હાજરી અને બધા જાણીતા ચહેરા. અને અમારે દીપકભાઈ, અમે 2 વર્ષથી અહીંયા દર તેરસના સંતવાણી ભલે 25-50 માણસો હોય, પણ અહીંયા આવવાનું એટલે મન થાય એનો બધાનો પ્રેમ, આપણને પ્રેમ ખેંચી લાવે. કે બાપુ આજે અમારે અઢારા જવાનું હતું, આજે બાપા સીતારામની પ્રતિષ્ઠા થઈ ગયા, ત્યાં જવાનું હતું. પણ છેલ્લે કાલે રાત્રે 2 વાગ્યા પછી વિચાર થયો કે આપણે અમારા દીપકભાઈ બારોટ સારા એવા ભજનીક છે, રાત્રે અમે ભેગા તમને એક સરસ મજાની જગ્યાએ લઈ જવું ભજન કરવા, તમને મજા આવશે. આ વિચાર આપોઆપ ફર્યો અને આ સંતોનું જે ભજન છે ને એ ભજન ખેંચી લાવે. ભજન ના કરવું હોય પણ ભજન થઈ જતું હોય આપોઆપ. એમ અમારે કલ્પેશ બાપુનો પ્રેમ, એટલે અમે ત્યાં વિચાર માંડી વાળ્યો અને સીધો જ સવારમાં ફોન કર્યો કલ્પેશ બાપુને. મેં કહું આજે અમે, હું તો જો કે આવતો જઉં છું, તેરસ ફ્રી હોય એટલે મારી હાજરી અહીંયા અવશ્ય થઈ જાય. અને મેં સવારે ફોન કર્યો, સારા એવા ભજનીક છે અને બસ ભજન કરવા માટે, કોઈ સ્વાર્થ નહીં, કંઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, અને એક નિસ્વાર્થ ભાવે એક પોતાની વાણીને પવિત્ર કરવા માટે, ભજન કરવા માટે એવા દીપકભાઈ બારોટ, જે સારું એવું એનું નામ છે. તમે આમ ફોન કરો ને તમે બધે ભજન કરવાનું કહો ને તો 50,000 કે લાખે કે સાજિંદા સાથે, પણ એક પ્રેમના લાગણીથી મેં આપણે ભજન કરવા જઈએ. એટલે એવા દીપકભાઈ બારોટને પણ આપ તાળીઓથી વધાવીએ. અમારે વિશાલભાઈ, જે લાઈવ પ્રસારણ, જે ભજન થશે લાઈવ થશે આજે, એટલે હમણાં ચેનલનું નામ આપશે, તમારી ચેનલ. એમનું રાજુલા ગામ, અને રાજુલાથી અમદાવાદ હમણાં 1 મહિનાથી અમદાવાદ રહેવા આવ્યા, અને એમને પણ ભજનાનંદી છે, ભજનના પ્યાસી છે. તો એમનો ફોન આવ્યો દીપકભાઈ ઉપર, એના મિત્ર છે, કે તમે ભજન કરવા જતા હોય તો હું આવું. એટલે વિશાલભાઈને પણ આપ તાલીઓથી વધાવીએ. લાઈવ પ્રસારણ આપ તમારા બધાનો પ્રેમ વધારે નહીં બોલતા, આપણે દીપકભાઈ કહીએ આપણને મોજ આવે એવા ભજન લઈને આવે દીપકભાઈ બારોટ. અને અમારી વાણી સમય આવશે તો બોલશું,
કારણ કે આપણે કોઈ મહેમાન આવ્યા હોય ને, મારો તો વિષય એ છે કોઈ મહેમાનો પહેલાં કોઈ પણ જગ્યાએ ભજન ગાવું એ જરૂરી નથી, પણ ભજન કોકને કરાવડાવવું. આપણે તો બધા નાના નાના કલાકારો આગળ આવે, આપણો હેતુ એવો. એટલે દીપકભાઈ કહીએ, આવો દીપકભાઈ બહાર. પેલા વ્યવહાર પર્સનલ એક્સપિરિયન્સ પોતાનો હોય છે, આપી દેજો, ઉપર આપી દેજો. ભજન એક સાખી અંદર કીધું કે રામ જપો અનુરાગ છે. એવી ઘણી બધી સાખીઓ છે. બોલો થોડુંક બોલો, હજી વાર લાગશે. ભજન વસ્તુ એવી છે. કાલે તમે બેઠા ગાવા, મને થોડીક અંદરથી ગોળી પડી હતી. ભજન કરવું, ભજન ગાવું અને ભજન કરાવવું. મૂળ ભરોસો છે ને, આપણે ઘણા બધા ભજનમાં કહીએ કે તારો ભરોસો મને ભારી કે મને રાય. એવા ભજનના ભરોસે રહેજો. ભરોસો છે ને એ જ ભજન. અને બીજું સહન કરો ને એ મોટામાં મોટું ભજન. જે સહન કરો ને એ મોટામાં મોટું મહાન ભજન છે. અને ભજનની અંદર એક મહાત્મા કાશીની બજારમાંથી આમ નીકળ્યા અને તાનસેન ને બેજુ બાવરા જેવા જે ગાંધર્વો કહેવાય એ સરસ મજાનું એવા સુરીલા રાખી બાપુ ગાતા હતા. એની સંજ્ઞા સંગીતની કરી રહ્યા હતા. આમાં એક મહાત્મા એવા ફકીર નીકળ્યા. આમ જોયું ઓલું સરસ મજાનું રાગથી સંતવાણી કરી રહ્યા હતા. કોઈ મહાત્મા નીકળ્યા તો આમ ઘડીક ઊભા રહ્યા, જોયું, સાંભળ્યું. પછી હાથમાં પાણો લઈ અને દિવાલ ઉપર લખ્યું કે રાગ બિન ગાવે સો ગદ્દાર. રાગ બિન ગાવે સો. તો બીજા મહાત્મા ત્યાંથી પસાર થયા, નામને લખ્યું કે રાગ બિન ગાવે સો ગદ્દાર. તો તાનસેન, બેજુ બાવરા જેવું સંગીત જે આપણા ગાંધર્વો કહેવાય. અને ઓલા મહાત્મા વિચાર કરવા માંડ્યા કે આટલું સરસ મજાનું આ રાગથી જે રાગ રેલાયો છે, અને આ મહાત્માએ એવું લખી કાઢ્યું કે રાગ બિન ગાવે સો ગદ્દાર. તો એ મહાત્મા જોયું ને, હાથમાં પાણો લઈ અને જે રાગ બિન લખ્યું હતું ને એની ઉપર ભૂલી નાખ્યું. અને એ મહાત્માએ પાછળ લખ્યું કે બેરાગ બિન ગાવે સો ગદ્દાર. જ્યાં સુધી તમારામાં વિરાગ ના આવે ત્યાં સુધી ભજન અટકાવો. આવી ઘણી બધી વાતો છે, પણ પછીના દોરમાં પણ આપણે બહુ સમય નથી લેવાનો, કારણ કે દીપકભાઈને સાંભળવા એક જીવનનો લાવો છે. સારા એવા ભજનીક છે, ભજનીક એ છે, કલાકાર એ છે. હું સત્ય કહું છું. પણ આપણા અહીંયા એક મને કે કોઈ નહીં હોય ને તો એ કોઈ વાંધો નહીં, પણ આજે જે આવ્યા છે ને ભજનીક તરીકે આવ્યા છે, એમને ફરીથી તાળીઓથી આ પધારી અને આવે દીપકભાઈ વાત. આવો બાપુ.
બેગ બાપુ બેગ પાછો बोलिए सदगुरु महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। कष्ट भंजन हनुमान जी महाराज की जय। बजरंगदास बापा की जय। सिया राम बापा की गुरुदत्त गिरनारी महाराज की जय। आदिशक्ति अम्बे मात की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा एक शब्द गुरुदेव का ताका अनंत विचार हे माथा के मुनिजन पंडिता जेनो वेद न पावे पार था के मुनिजन पंडिता
જેનો વેદ ન પામે પાર, વેદ થકે બ્રહ્મા થકે થક ગયે શેષ મહેશ, गीताजी को गम नहीं, वहां मेरे सदगुरु जी को उपदेश, गीताजी को गम नहीं, मेरे सदगुरु जी को उपदेश। गुरु बिन ज्ञान नहीं उपजे, हे गुरु बिन मिले नहीं भेद, गुरु बिन संशय ना टले, भले वाचो चारु वेद। ए सदाय भवानी सहाय करो, सन्मुख वस जोग